अन्य महत्वपूर्ण समाचार पर नजर करिए तो ख्याति मौतकांड बाद आरोपी डॉक्टर प्रशांतનું ક્લિનિક બંધ હાલતમાં છે। સંદેશ ન્યૂઝ અહીં ડોક્ટર પ્રશાંત વજીરાનીની ક્લિનિક પર પહોંચ્યું। આનંદનગરના રત્નાંજલિ સ્ક્વેરમાં આ ક્લિનિક આવેલું છે। ડોક્ટર પ્રશાંતની સાથે તેની પત્ની ડોક્ટર પ્રીતિનું ક્લિનિક પણ આવેલું છે। ત્યારે ડોક્ટર પ્રીતિ વજીરાની જે છે તે પીડિયાટ્રિશિયન કન્સલ્ટન્ટ છે। ડોક્ટર પ્રીતિ જીસીએસ હોસ્પિટલમાં પણ કામ કરે છે। આ ક્લિનિકમાં કેટલા લોકોના જીવ જોખમાયા હશે તે એક સવાલ છે। ડોક્ટર પ્રશાંતે કેટલા દર્દીઓની ખોટી સર્જરી કરી હશે તે પણ એક સવાલ છે। ડોક્ટર પ્રશાંત વજીરાનીના ક્લિનિક પહોંચ્યું સંદેશ ન્યૂઝ। આનંદનગર વિસ્તારમાં રત્નાંજલિ સ્ક્વેરમાં તેનું ક્લિનિક આવેલું છે। ડોક્ટર પ્રશાંતના કાંડ સામે આવ્યા બાદથી આ ક્લિનિક બંધ હાલતમાં છે। પ્રશાંતની સાથે તેમના પત્ની ડોક્ટર પ્રીતિનું પણ અહીં ક્લિનિક આવેલું છે। તે પીડિયાટ્રિશિયન કન્સલ્ટન્ટ છે અને જીસીએસ હોસ્પિટલમાં પણ તે કામ કરે છે। આ ક્લિનિકમાં કેટલા લોકોના જીવ જોખમાયા હશે તે એક મોટો સવાલ છે। સારવારના નામે ડોક્ટરે દર્દીઓને ચીરી દીધા હશે, કેટલા દર્દીઓને ચીરી દીધા હશે, કેટલા લોકો પાસેથી પૈસા પડાવ્યા હશે આ રીતે તે એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। આ સમગ્ર મામલામાં હવે વધુ સખતમાં સખત કાર્યવાહી થાય તેવી લોકોની માંગ છે। જણાવી દઈએ કે 7 લોકોની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી, 2 લોકોના મોત થયા હતા। પીએમજે નો લાભ મેળવવા માટે ખોટી રીતે જ આ એન્જિયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી તેવું સામે આવ્યું છે। હવે આ સમગ્ર મામલામાં પોલીસ કાર્યવાહી અત્યારે થઈ રહી છે, પરંતુ જે ડોક્ટર પ્રશાંત વજીરાની છે તેનું જે ક્લિનિક છે તેના ધરપકડ બાદથી બંધ હાલતમાં છે। તેમના પત્ની જે પીડિયાટ્રિશિયન કન્સલ્ટન્ટ છે, પોતે પણ ડોક્ટર છે, તે પણ અહીંયા જ કન્સલ્ટ કરે છે, પરંતુ જ્યારથી ધરપકડ થઈ છે, જ્યારથી આ કાંડ સામે આવ્યો છે ત્યારથી આ ક્લિનિક બંધ હાલતમાં છે। આ ઉપરાંત જે તેમના પત્ની છે તે જીસીએસ હોસ્પિટલમાં પણ કન્સલ્ટ કરે છે, એટલે કે ત્યાં પણ તેઓ દર્દીઓને જોવે છે, ચેક કરે છે। હવે તેવામાં કેટલા લોકોને પ્રશાંત વજીરાનીની આ હોસ્પિટલમાં આ જ રીતે ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરાવી હશે અથવા તો પીએમજેનો લાભ મેળવવા માટે જ અહીંયા પણ તેમણે સર્જરી કરી દીધી હશે તે એક મોટો સવાલ છે। તેની પણ તપાસ થવી જોઈએ તેવું લોકોનું કહેવું છે। બીજી તરફ પોલીસ કાર્યવાહી અત્યારે થઈ રહી છે। જણાવી દઈએ કે 2 લોકોના મોત થયા હતા સમગ્ર મામલામાં। જે અન્ય 5 લોકો હતા તેઓ પણ ગંભીર હાલતમાં હતા। બીજી તરફ જેમણે આ હોસ્પિટલમાં આવીને સારવાર લીધી હતી તેમના નિવેદનો પોલીસ દ્વારા લેવામાં આવ્યા છે અને વધુ કાર્યવાહી જે છે તે હવે કરવામાં આવી રહી છે। આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે વધુ વાતચીત કરવા માટે। આયુષી, જે ક્લિનિક છે ડોક્ટર પ્રશાંત વજીરાનીનું તે તેમની ધરપકડ બાદથી બંધ હાલતમાં છે। તેમના પત્ની પણ ત્યાં કન્સલ્ટ કરે છે, પરંતુ તે પણ હાલ ત્યાં હાજર નથી। સવાલ એ થઈ રહ્યો છે કે આખરે તેમના ક્લિનિકમાં પણ આવા કેટલા દર્દીઓ હશે કે જેમના હૈયા તેમણે ચીરી નાખ્યા હશે અને એ પૈસા જે છે તે તેમણે પડાવી લીધા હશે। બિલકુલ અંકિત, અનેક સવાલો થઈ રહ્યા છે જ્યારથી આ ખ્યાતિ મલ્ટી સ્કેમ હોસ્પિટલનું કાંડ સામે આવ્યું છે અને તેમાં પણ જેણે આટલી બધી સર્જરી કરી નાખી તેવા ડોક્ટર પ્રશાંત વજીરાની કે જે કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે ત્યાં જ્યારે ફરજ નિભાવી અને આ તેમણે કાંડ કર્યું ત્યારે જે આનંદનગર રોડ ઉપર આવેલું જે રત્નાંજલિ સ્ક્વેર છે ત્યાં તેમનું આ ક્લિનિક આવેલું છે। ડોક્ટર વજીરાની કાર્ડિયોલોજી એન્ડ ચાઇલ્ડ કેર ક્લિનિક, અહીંયા ડોક્ટર પ્રશાંત વજીરાની છે કે જે અહીંયા આ ક્લિનિક પર દર્દીઓને સારવાર આપતા હતા। કન્સલ્ટન્ટ કાર્ડિયોલોજીસ્ટ છે અને અહીંયા સવાલ અનેક થઈ રહ્યા છે કે આ જ ક્લિનિક પર અન્ય કેટલાક દર્દીઓ આવ્યા હશે કે જેમના સ્વાસ્થ્ય સાથે આ જ પ્રકારે રમત રમાઈ ગઈ હશે। આ જ ક્લિનિકમાં તેમના પત્ની છે તે પીડિયાટ્રિશિયન તરીકે પણ અહીંયા ઉપસ્થિત રહે છે, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિશિયન ડોક્ટર પ્રીતિ વજીરાની, અને તેઓ જે જીસીએસ હોસ્પિટલમાં પણ ફરજ પર હોય છે। એટલે કે આ જે ડોક્ટર પ્રશાંત વજીરાનીના ક્લિનિક પર જ્યારે અમે અહીંયા ઉપસ્થિત છીએ 2 દિવસથી જ્યારથી આ કોઈ કાંડ સામે આવ્યું ત્યારથી આ ક્લિનિક બંધ કરીને કોઈ પણ અહીંયા ફરકી નથી રહ્યું। આખું ક્લિનિક બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। ડોક્ટર પ્રશાંત વજીરાની તો ઉપસ્થિત નથી જ, પરંતુ તેમના પત્ની કે જે પીડિયાટ્રિશિયન છે અહીંયા તેઓ ઉપસ્થિત રહે છે, તે પણ હાલ ઉપસ્થિત નથી અને આખા ક્લિનિકને તાળા વાગેલા છે। અનેક સવાલો થઈ રહ્યા છે કે આ જ ક્લિનિક પર અન્ય પણ કેટલાક લોકોના હૃદય આ રીતે ચીરાઈ ગયા હશે કે જેને સર્જરી કરવાની જરૂર નહીં હોય અને આ ડોક્ટરે પૈસાના મોહે લોકોની સર્જરી કરી નાખી હશે, લોકોને એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હશે કે બાયપાસ સર્જરી કરી નાખી હશે, અનેક ટ્રીટમેન્ટો વગર જોઈતી કરી નાખી હશે, જ્યારે દર્દીઓના સ્વાસ્થ્ય
શ્વાસ સાથે આ ડોક્ટર અન્ય કેટલાક લોકો સાથે રમત રમી ગયો હશે તે અનેક સવાલો થઈ રહ્યા છે. અત્યારે આ ડોક્ટર સામાન્ય રીતે ડોક્ટરને લોકો ભગવાન માને છે, પરંતુ આ ડોક્ટર યમરાજ બનીને સામે આવ્યો છે અને લોકોના જીવ સાથે રમત રમી ગયો, લોકોના જીવ ભરખી ગયો આ ડોક્ટર. અને અન્ય પણ કેટલા લોકોના આ પ્રકારે એને શ્વાસ સાથે રમત રમી હશે તે સવાલ ઊભો થઈ રહ્યો છે. 2 ક્લિનિક આવેલા છે, જે આનંદનગરનું ક્લિનિક છે ત્યાં અમે ઉપસ્થિત છે ને આ 2 દિવસથી બંધ હાલતમાં છે. અને જે આ અનેક સવાલો આ ક્લિનિક પર લોકો જે સારવાર લેવા આવ્યા હતા તેમને જે સ્વાસ્થ્ય સાથે છેડા થયા હશે કે નહીં તે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે.